रोटरी क्लब ऑफ भरूच द्वारा फंड रेजिंग अंतर्गत कॉमेडी नाइट्स हास्य के रंग रोटरी के संग कार्यक्रमનું આયોજન આરકે સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા, વીઆઈપી ઉદય દહિયા, ડી મહેશે ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાન અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ દાદર નગર હવેલીના પ્રમુખ પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ધર્મેશ મિસ્ત્રી, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબો ભરૂચના પ્રમુખ રોટેરિયન રચના પોદારે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ફંડ રેઝિંગ ચેરમેન ભાવિક મોદી દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી, તેમજ ફંડ રેઝિંગ કાર્યક્રમમાં મદદ આપનાર દાતાઓનો આભાર માન્યો હતો। રોટરી ક્લબ ઓફ ભરૂચના માનદ મંત્રી રાહુલ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી, સિનેમા ખાતે કરવામાં આવ્યો હતો। હાસ્યના કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા, વીઆઈપી ઉદય દહિયા, ડી મહેશે ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રોટેરિયન રચના પોદારે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ફંડ રેઝિંગ ચેરમેન ભાવિક મોદી દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી, તેમજ ફંડ રેઝિંગ કાર્યક્રમમાં મદદ આપનાર દાતાઓનો આભાર માન્યો હતો। રોટરી ક્લબ ઓફ ભરૂચના માનદ મંત્રી રાહુલ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। અમે માય લિવેબલ ભરૂચ વખતે આ જ વસ્તુ એક મોટો સાથે આખો પ્રોજેક્ટ લાવ્યા કે કંઈક ને કંઈક નવું હેપી સ્ટ્રીટ થાય તો એક મોટા વર્ગને, એક અલગ તમામ વર્ગોને આપણે એડ્રેસ કરીએ ને બધું આવું સરસ રોટરી દ્વારા આજે આ આયોજન થાય છે। અમે વિનંતી પણ કરીશું કે આવા ને આવા કંઈક હજી નવા થીમ લાવો, કંઈક ને કંઈક, અને હજી વધારે સારું થાય। બીજું વેન્યુ આજે ખૂબ અલગ ને સારું એવું બધાને બહુ જ કમ્ફર્ટેબલ આરકેમાં ગોઠવાયું છે। એમને આમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં કીધું સ્ટેજ ક્યાં હશે, ત્યારે ખબર પડી કે પડદાની આગળ આટલું સ્ટેજ પણ હોય છે, એટલે હવે આનો ઉપયોગ ક્યારેક ફરીથી પણ થશે, એટલે આ પહેલી વખત ખબર પડી, એટલે અને ફરીથી થોડું આ પ્રકારના ઇવેન્ટમાં બધા જોડાઈએ। ખૂબ અભિનંદન ફરીથી, અને મારે થોડું આજે આઈ હેડ ગિવન યુ કમિટમેન્ટ વેન યુ કેમ, એન્ડ અમે બધી વસ્તુઓને રિશેડ્યુલ કરી, પણ ગમે એમ કરીને આઈ હેવ સ્ટૂડ અપ ટુ માય વર્ડ્સ, બટ આઈ નીડ ટુ લીવ, સો આઈ એમ લીવિંગ અગેન। કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ સારું આયોજન અને બધા આને સારી રીતે માણી શકે એવું ઈચ્છા। અને બહુ બધા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ બી હોય છે જે જ્યારે નીડ હોય ત્યારે એની જરૂર પ્રમાણે કરતા હોઈએ છીએ। તો આ ફંડરેઝરથી એ ફંડ્સ અમે એ પ્રોજેક્ટ્સ કરવામાં, અને જે લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ છે જે પરમેનન્ટ ચાલે છે એને વધારે સારી રીતે અને વધારે સુદૃઢ બનાવી એના માટે આ ફંડ્સ યુઝ કરતા હોઈએ છીએ। તમે બધાએ આજે જે અહીંયા આવી અને એમાં હેલ્પ કરી છે એટલે એના માટે ખૂબ ખૂબ આભાર। અને રોટરી ભરૂચ એટલે અમારા ડિસ્ટ્રિક્ટ 3060ની એક સૌથી મજબૂત અને સરસ કામ કરતી ક્લબ છે। કદાચ તમે કોવિડ વખતે બી એ ક્લબને કામ કરતા જોયા છે અને ભવિષ્યમાં બી જોશો, અને આવતા વર્ષે કદાચ વધારે જોરમાં જ કામ કરતી જોશો આ ક્લબને, કારણ કે આ ક્લબનામાંથી ડિસ્ટ્રિક્ટ લીડર્સ આવશે, એટલે તમારી આવી જ મદદ અને આવો જ સપોર્ટની અપેક્ષા અમે ફ્યુચરમાં બી રાખીશું, અને જેથી સમાજને વધારે સારી રીતે અને સારા સમાજની એક રચના જે રોટરી જોઈ રહ્યું છે એને વધારે सारी रीते वेगથી ये काम करी શકીએ અમે। लोकसभा का लोगों के चेहरे पे ऐसे बैंड बजे हुए थे कि खुद ही हारने वाले हैं, इतना टेंशन में घूम रहे जिसको कोई लेन देन नहीं। लेकिन जिस दिन बंबई में वोटिंग था 5वें चरण का, मैं सवेरे 7 बजे उठ के बोला देश का नागरिक हूं और 7 बजे उठ के चला जाऊंगा, जाना है, वोटिंग करना है, अपने को देश को आगे बढ़ाना है, ये सब जज्बा लेके मैं चला गया। और मेरे आगे जो आदमी खड़ा था वो 6:30 बजे आया था, और वो भी फुल टाइम। यहाँ तो ड्राई डे है, वहां पर तो फुल डे है, वो फुल देश का नागरिक 7 बजे उठे, फुल कटिंग,
ये सब चल रहा है। अंदर गया, जहां पर हम लोग वोट करते हैं, वो जो मशीन होती है वहां पर बटन दबाना होता है, वहां पर गए, वो इलेक्शन अधिकारी उसको बोल रहे हैं, सर आइए, तेरा कैंडिडेट जो आपको पसंदीदा है वो उसको वोट कीजिए, चले जाइए। ओके, समझाने की जरूरत नहीं, 25 बार किया हूँ, ओके हो गए। बैठ गया नीचे, बोले भाई साहब वोट करके निकल जाइए, बटन दबाइए। बोले वही सोच रहा हूँ, जिसने कल 2 बॉटल दी थी उसके चुनाव चिन्ह क्या है पता नहीं चला। बहुत अच्छे, बहुत अच्छे। तो 2 बॉटल के लिए आप जरा वोट करोगे तो देश का हाल बुरा ही होगा।